આજે આપણે શીખીશું ધોરણ 10 ની અંદર ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 14 સંભાવના. સંભાવનામાં આપણે ઇન્ટ્રોડક્શન એન્ડ ફોર્મ્યુલા એટલે કે આ પ્રકરણની અંદર આવતી દરેક માહિતી આપણે અને સૂત્ર વિશે આપણે એનો અભ્યાસ કરીશું. તો પહેલું છે કોઈ પણ ઘટના એની સંભાવના 0 અથવા 0 કરતા મોટી 1 અથવા 1 કરતા નાની હોય છે. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે? 0 હોય છે. અને ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય છે. તમે જોયું હશે કે ઉદાહરણ તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એની ઘટના કેટલી થાય? 1 થાય. આથમે છે પશ્ચિમની અંદર તો એની ઘટના કેટલી થશે? 1 થશે. હવે આપણે જોઈશું પૂરક ઘટના. હવે ઘટના એ નહીં કે ઘટના A ની પૂરક ઘટના કહે છે જેને A બાર દ્વારા દર્શાવવામાં આવે છે. ઉપર જે લીધો હોય એને આપણે શું કહીશું? બાર કહીશું. કોઈ પણ ઘટના A ની સંભાવના અને તે ઘટનાની પૂરક ઘટના A બારનો સરવાળો હંમેશા કેટલો થશે? 1 જ થાય છે. એના માટેનું સૂત્ર છે પ્રોબેબિલિટી ઇવેન્ટ ઓફ A પ્લસ પ્રોબેબિલિટી ઇવેન્ટ ઓફ A બાર બરાબર 1 એટલે P ઓફ A પ્લસ P ઓફ A બાર બરાબર 1. ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ સંખ્યા છે આપેલી છે P ઓફ A બરાબર 0.5 આપેલી છે, P ઓફ A બાર શોધવાનો છે તો આપણે આ રીતે એના સૂત્રનો ઉપયોગ કરી અને આ રીતે એનો જવાબ આપણે મેળવી શકીએ છીએ. કોઈ પણ ઘટનાની સંભાવના શોધવા માટેનું સૂત્ર આપણે કયું રાખીશું? તો પ્રોબેબિલિટી ઇવેન્ટ ઓફ A બરાબર ઘટના A થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સિક્કા તો એક સિક્કાને એક વખત ઉછાળતા તો કેટલા પરિણામ મળે છે? 2 પરિણામ મળે છે. કયા? H અને T. H ને છાપ કહેવાય અને T ને કાંટ કહેવાય. H એટલે હેડ અને T એટલે ટેપ. એક સિક્કાને 2 વખત ઉછાળતા તો કેટલા પરિણામ મળશે? 4 પરિણામ મળશે. કયા કયા? H H H T T T T H. એવી રીતે એક સિક્કાને 3 વખત ઉછાળતા તો કેટલા પરિણામ મળે છે? H H H H H T H T H T H H. એવી રીતે T T T T T H T H T H T T. સિક્કા માટેનું સૂત્ર છે 2n. હવે કોઈ પણ સંખ્યા તમે લઈ લો કે એક સિક્કાને આપણે 5 વખત ઉછાળતા તો કેટલા પરિણામ મળશે? તો અહીંયા તમને લખેલું છે 2 ની 5 ઘાત. 2 ને 5 વખત ગુણતા તો કેટલા પરિણામ મળશે? 32. તો આ તમારો જવાબ રહેશે. હવે પાસો એક પાસાને એક વખત ઉછાળતા કુલ 6 પરિણામ મળે છે. કયા કયા? તો 1 2 3 4 5 અને 6. એવી રીતે એક પાસો હોય એને 2 વખત ઉછાળતા તો કેટલા પરિણામ મળશે? 36 પરિણામ મળશે. તમે જોઈ શકો છો આ રીતે 36 પરિણામ તમારે લખવા પડે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 એવી રીતે 2 1 2 2 3 2 4 2 5 2 6 એવી રીતે 6 6 સુધી તમારે પરિણામ લખવા પડે. હવે છેલ્લો પોઈન્ટ પત્તા. હવે પત્તા વિશે આપણે જાણીએ છીએ કે કુલ પત્તા કેટલા હોય? 52 હોય. હવે 52 પત્તાની અંદર 2 રંગ હોય, એક લાલ રંગ અને બીજો કાળો રંગ. હવે લાલ રંગના કુલ કેટલા પત્તા હોય? 26. એવી રીતે કાળા રંગના કુલ કેટલા પત્તા હોય? 26 પત્તા હોય. લાલના પાછા 2 પ્રકાર છે, લાલ અને ચોકર. એવી રીતે કાળા રંગ છે એના 2 પ્રકાર છે, કાળી અને ખોલી. હવે 52 પત્તાના કુલ પ્રકાર છે તો 4 પ્રકાર હોય. દરેકના 13 પત્તા હોય. કયા કયા? તો એકો, દુબી, તીતી, ચોકો, પંજો, છક્કો, સત્તો, અઠો, નવો, દસો, ગુલામ, રાણી અને રાજા. હવે એની અંદર મુખ મુદ્રા વાળા પત્તા 12 હોય. ગુલામના 4 પત્તા, રાણીના 4 પત્તા, રાજાના 4 પત્તા, એમ કરીને કુલ 12 પત્તા હોય છે. એવી રીતે મુખ મુદ્રા વાળા જે ગુજરાતમાં આપણે ચિત્રવાળા પત્તા પણ કહીએ છીએ એના 2 રંગ હોય છે, એક લાલ રંગ બીજો કાળો રંગ. લાલ રંગના 6 પત્તા હોય અને કાળા રંગના પણ 6 પત્તા હોય. એવી રીતે કુલ 12